ઘરની અંદર તમે જોયું છે 5 વ્યક્તિ રહેતી હોય ને તો 5 એમ થાય કે અમે મોટા, કમાણી કરતા હોય ને એને એમ થાય કે અમે કમાણી કરીને લાવીએ છીએ ને ત્યારે તમે શાંતિથી જમી શકો છો, એટલે એને એમ થાય કે હું મોટો. બીજા એવું કહે કે અમે રસોઈ બનાવી દઈએ છીએ ને તમે ટિફિન લઈને જાઓ છો ને, અમારાથી ઘર ચાલે છે, અન્નપૂર્ણા અમે કહેવાય એટલે અમે મોટા. ત્રીજી વખત બાળકો વળી એવું કે જેને સંતાનો નથી એને પૂછ્યા હોય ને ભાઈ, કોઈક વાંજિયા મેણા મારીને જાય એની કરતાં તો અમે તમારી ઘરે સંતાનો રૂપે આવ્યા છીએ, ઈશ્વરે તમને સરસ મજાના દેવના દીધેલા 2 આપ્યા છે તો અમે મોટા. વળી તો મા બાપને એમ થાય કે આ તો અમે હાંચવી રાખ્યું ને આજ સુધી, એટલે તમે સમાજની વચ્ચે કે માથું ઊંચું રાખીને જીવી શકો છો, અમે મોટા. ઘણી વખત આવા સમારંભો થતા હોય, આવા ગામ પરિવારના પંચ ભેગા થતા હોય તો એની અંદર એમ થતું હોય કે હાડું મોટું કોણ? પ્રમુખ સાહેબ મોટા, ખજાનશી મોટા, મંત્રી મોટા, સહમંત્રી મોટા, કે આયોજક સમિતિ મોટી, કે મોટું કોણ? આ મોટા છે ને એમાં જ મગજમારી થાય છે. એક વખત આ 5 આંગળીને ઝઘડો થયો કે આમાંથી મોટું કોણ. બહુ મજાની અને ઘરે લઈ જવા જેવી વાત છે. 5 આંગળીમાંથી પહેલાં અંગૂઠાની વારી આવી એટલે અંગૂઠાએ એવું કીધું કે હું મોટો ભાઈ, કારણ આપો. અંગૂઠાએ એવું કીધું હું તો પુરુષ કહેવાઉં, એટલે સૌથી મોટો તો હું, કારણ કે દેશ આપણો પુરુષ પ્રધાન છે. પણ વાત એ કરવી છે કે આનંદપુરાને આંગણે સરસ મજાનું 7 દિવસ પોકાર પરિવાર દ્વારા જે રામચરિત માનસનું જે જ્ઞાનામૃતમનું અદ્ભુત આયોજન હતું ને ભાઈ, માઇક્રો મેનેજમેન્ટ. એક પણ વ્યક્તિ અહીંયાથી આવે અને કોઈ અહીંયા મોઢું જરીકે ત્રાસું કરીને ન જાય, કારણ કે દરેક વ્યક્તિના ભોજનની વ્યવસ્થા સચવાઈ જાય. અદ્ભુત કાર્ય.